મેઘરજના વેડી ગામે માનવતાને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। આશા કાર્યકર ઉપર શખ્સોએ હુમલો કર્યો। તીક્ષ્ણ હથિયાર વડે મહિલા ઉપર હુમલો કર્યો। હુમલામાં મહિલાની હાલત ગંભીર છે। મહિલાને માથાના અને કાનના ભાગે ઈજા પહોંચી। 4 સામે હાફ મર્ડરનો ગુનો નોંધાયો। પરિવાર ભયના ઓથા નીચે જીવવા મજબૂર બન્યો છે। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। હું આશા વર્કર તરીકે વરડી વાઘપુર તરીકે ગામમાં ફરજ બજાવું છું ને હું નોકરી તરફ જવા તે વખતે નીકળેલી હતી। રસ્તામાં અરવિંદભાઈ છગનભાઈ દુકાનમાં સંતાયેલા હતા। એ વખતે એને પીઠ પાછળ આવીને મને પાઇપો મારી, માથા ઉપર ખંજર ગાલ્યું છે, કાન ઉપર ખંજર ગાલ્યું છે અને જેટલો માર મારવો હતો એટલો માર્યો છે એને। ને એના 3 પરિવારના પાછળથી આવીને જેટલો એને ગળદાપટ્ટોનો માર માર્યો તેટલો બી માર્યો છે। મારા જોડે મારી દેરાણી બી હતી। મારા દેરાણીને 2-3 કંઈક માર્યા છે પાઇપો। એ પણ પછી બીખને મારી બિચારી તો બૂમાબૂમ કરવા લાગી। બૂમાબૂમ કરીને પછી એમ કરતાં કરતાં બધા હોતી એકબીજા જેમ જેમ સાંભળ્યું એમ બધા આજુબાજુ આવી ગયા છે। એ પછી તો મને જેટલું માર માર્યો તો મારીને પછી પહેલાં બધા ભાગી ગયા। ભાગીને પછી મારા ઘેરથી મારા સસરા બધા આવી ગયા એટલે એમને 108 બોલાવી। ત્યાંથી ઇસ્ત્રી પોલીસ સ્ટેશન ઇસ્ત્રી લઈ ગયા દવાખાને। ત્યાંથી પછી આ ટાંકાનેવા લીધા। ત્યાંથી પછી હું ડાયરેક્ટ મને લઈ ગયા સાર્વજનિકમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે। તો 10 એક દિવસ હું રોકાઈ છું। ત્યાં રોકાઈ અને પછી ત્યાંથી થોડીક સારવાર સારી થઈ એટલે મને ઘરે લાવ્યા પાછા। ઘરે લાવ્યા પછી 10 એક દિવસ હું રહી અને પાછી મેં ઇસ્ત્રી પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી। ફરિયાદ નોંધાયા તો